નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે પંચાયતી રાજ. ધોરણ 6 થી લઈને 9 સુધી, ધોરણ 11, 12 આર્ટ્સમાં અને કોમ્પિટિટિવની દરેક એક્ઝામમાં આમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. અને 6ઠું, 7મા, 8મા, 9મામાંથી આમાં 3 થી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો એના વિશે આપણે આજે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીએ. પ્રથમ જોઈએ કે પંચાયતી રાજના સ્તર કેટલા. તો પંચાયતી રાજના 2 સ્તર છે. કેટલા સ્તર છે? 2. પહેલું જે સ્તર છે એ ગ્રામીણ સ્વશાસન અને બીજું જે સ્તર છે એ શહેરનું સ્વશાસન. એમાં પણ ભાગ પડે કે ગ્રામીણ સ્વશાસનમાં કેટલા પ્રકાર પડે. તો એમાં 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે ગ્રામ પંચાયત, બીજો પ્રકાર છે તાલુકા પંચાયત અને ત્રીજો જે પ્રકાર છે એ જિલ્લા પંચાયત. તો ગ્રામીણ સ્વશાસનમાં સૌથી નાનો એકમ કયો? ગ્રામ પંચાયત. બીજો પ્રશ્ન, ગ્રામીણ સ્વશાસનમાં સૌથી મોટો સંસ્થા કઈ? તો કે જિલ્લા પંચાયત. તો એમાંથી આવી પ્રશ્ન પૂછાતા હોય છે. દેશમાં સૌથી પાયાની વસ્તુ કઈ? તો ગ્રામ પંચાયત આવે છે. ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી અને અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી બંને સેમ પ્રોસેસ હોય છે. જોઈએ શહેરી સુશાસનના 2 પ્રકાર પડે. પહેલું પ્રકાર છે નગરપાલિકા, બીજો પ્રકાર છે મહાનગરપાલિકા અને હવે ત્રીજું પણ ઉમેરાયેલું છે મહાનગર નિગમ. તો આ શહેરમાં લગતી વસ્તુ છે, આ ગામડાને લગતી વસ્તુ હોય છે. હવે એને આપણે સમજીએ તો આખા ભારતમાં સૌ પ્રથમ વખત ગ્રામ પંચાયત કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી હતી? તો ભારતમાં પંચાયતી રાજની સ્થાપના 2 ઓક્ટોબર 1959ના રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લો, કયો જિલ્લો? તો નાગોર જિલ્લામાં સૌ પ્રથમ પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ? તો પહેલાં તો ગુજરાત આઝાદ થયું 1 મે 1960ના દિવસે અલગ રાજ્ય બન્યું મુંબઈમાંથી. એના પછી 3 વર્ષ પછી એટલે 1 એપ્રિલ 1963ના દિવસે ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી. એના પછી સભ્ય સંખ્યાની વાત કરીએ તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય? 8 અને વધુમાં વધુ કેટલા સભ્ય હોય? 16. બીજો પ્રશ્ન, તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછા કેટલા હોય? 16 અને વધુમાં વધુ કેટલા હોય? 32. એ જ રીતે જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો? 32 અને વધુમાં વધુ કેટલા સભ્યો? 52. જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રશ્ન હોય, વોર્ડમાં એક વોર્ડમાં કેટલા સભ્યો હોય? 4 સભ્ય હોય. એ જ રીતે મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા, એમાં પણ એક વોર્ડમાં કેટલા સભ્ય હોય? 4 સભ્યો હોય છે. એના પછી નેક્સ્ટ, મારે ગ્રામીણ સ્વશાસન અથવા તો શહેરી સ્વશાસનમાં મારે ચૂંટણી લડવી છે, ઇલેક્શનમાં મારે પોતાનું પ્રતિનિધિત્વ પૂરું પાડવું છે, શું કરવું પડે? તો ચૂંટણી લડવાની ઉંમર છે. તો ગ્રામ પંચાયત સભ્યની ઉંમર કેટલા વર્ષની હશે? 21 વર્ષની હશે તો ચૂંટણી લડી શકશે. તાલુકા પંચાયતમાં પણ 21 વર્ષ, જિલ્લા પંચાયત 21 વર્ષ, નગરપાલિકા 21 વર્ષ અને મહાનગરપાલિકા પણ 21 વર્ષ. તો ભારતના દરેક વ્યક્તિ જે મતદાર યાદીમાં નોંધાયેલા હોય એવા 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ હોય એ મત આપી શકે છે. તો મતદાન કરવાની ઉંમર 18 વર્ષ. પણ જો મારે ગ્રામીણ કે શહેરી સ્વશાસનની ચૂંટણી લડવી છે તો મારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. આ બધા જ પંચાયતમાં કઈ સમિતિ બનાવવી ફરજિયાત હોય? તો સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત હોય છે. બીજું, નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત હોય તો કઈ સમિતિની રચના કરવી મહત્વની છે? તો કારોબારી સમિતિ અને અંગ્રેજીમાં એને સ્ટેન્ડિંગ કમિટી કહેવામાં આવે છે. આ એમાં સૌથી મહત્વની સમિતિ હોય છે. નેક્સ્ટ જોઈએ હવે ગ્રામ પંચાયતના વડા કે ગ્રામ પંચાયતના વડા સરપંચ. પણ એમ કે ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ? તો કે તલાટી કમ મંત્રી. એ જ રીતે તાલુકા પંચાયતના વડા પ્રમુખ. પણ એમ કે તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી, અંગ્રેજીમાં કહેવાય TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. એ જ રીતે જિલ્લા પંચાયતના વડાને શું કહેવાય? પ્રમુખ. સેમ પ્રોસેસ. જિલ્લા પંચાયતના વહીવટી વડા, જિલ્લા વિકાસ અધિકારી, એને આપણે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખીએ છીએ. નગરપાલિકાના વડા પ્રમુખ, પણ નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર. મહાનગરપાલિકાના વડાને પ્રમુખ ના કહેવાય, એ મેયર હોય. કોણ હોય? મેયર. તો એ જ રીતે
મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય? મ્યુનિસિપલ કમિશનર. આની નિમણૂક યુપીએસસી દ્વારા થાય. આ ચીફ ઓફિસર, તાલુકા વિકાસ, જિલ્લા વિકાસ, તલાટી કમ મંત્રી, એની આ નિમણૂક જીપીએસસી દ્વારા રાજ્ય સરકાર કરતી હોય છે. તો કોની નિમણૂક કોણ કરે? કોણ વડો કહેવાય? કોણ વહીવટી વડો કહેવાય? તો આમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે, ગ્રામ પંચાયતનો સમયગાળો કેટલો હોય? કે ઇલેક્શન કેટલા વર્ષે આવે? 5 વર્ષે. તાલુકા પંચાયતમાં પણ 5 વર્ષે, જિલ્લા પંચાયત પણ 5 વર્ષે, નગરપાલિકા 5 વર્ષ, મહાનગરપાલિકા 5 વર્ષ. બધામાં ચૂંટણીનો ગાળો 5 વર્ષે ઇલેક્શન આવતું હોય છે. પણ મેયર કેટલા વર્ષ માટે પદ ઉપર રહે? 2.5 વર્ષ, 2.5 વર્ષ. નગરપાલિકાનો પ્રમુખ 2.5 વર્ષ. મહાનગરપાલિકાના મેયર કે પ્રમુખ તો કે 2.5 વર્ષ. અને સરપંચનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? 5 વર્ષનો હોય છે. પછી પંચાયતી રાજમાં સૌથી નીચલું સ્તર ગ્રામ પંચાયત, અને પંચાયત રાજમાં સૌથી ઉપલું સ્તર જિલ્લા પંચાયત હોય છે. એના પછી આ કેટલાક તથ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા માટે કેટલી અનામત બેઠકો હોય છે? 50%. પહેલાં 33% હતી, હવે વધારીને 50% કરી. તો ધારો કે નગરપાલિકા છે તો 50% સભ્યો હોય, તો 25 પુરુષો હોય, 25 સ્ત્રીઓ હોય, એ કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી શકે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે? તો અનામત બેઠકો છે બેટા, અનામત બેઠકોની ફાળવણી કોણ કરે? કલેક્ટર. કોણ કરે? કલેક્ટર. અનામત બેઠકો એટલે કઈ બેઠકો? સભ્ય સંખ્યા, ગ્રામ પંચાયત સભ્ય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત સભ્યો, તેની નિમણૂક કોણ કરતા હોય? ભાઈ કલેક્ટર કરતા હોય છે. જિલ્લાનો મુખ્ય વડો કોણ કહેવાય? કલેક્ટર કહેવાય. કોણ કહેવાય? કલેક્ટર. તાલુકાના મુખ્ય વડા કોણ કહેવાય? મામલતદારને આપણે ઓળખીએ છીએ. મામલતદાર કેટલા ગામનો? કમસે કમ ઓછામાં ઓછા 40 થી 50 ગામનો વહીવટ મામલતદાર સંભાળતા હોય છે. જિલ્લાના ન્યાયાધીશ તરીકે, ચૂંટણીના વડા તરીકે કોણ કામ કરે? કલેક્ટર કામ કરે છે. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર, એના અહેવાલો, એનું દફતર, આ બધું કોણ સંભાળે છે? તલાટી કમ મંત્રી સંભાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો 6 થી 9મા ધોરણ સુધી, 11, 12 આર્ટ્સમાં ને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ ઉપયોગી સાબિત થયો છે. તો જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.